હેલો મિત્રો, આજે જે રેસીપી લઈને આવી છું તેનું નામ છે દૂધી રવાના પરાઠા. તો ચાલો શરૂઆત કરી બનાવવાની. તો સૌથી પહેલાં પૌવાને મેં વોશ કરી અને 10 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા. તે મિક્સર જારમાં લઈ લેવાના છે. તેની અંદર 1 વાટકી સૂજી લીધી છે, પછી 1 વાટકી દહીં છે. દહીં થોડું ખાટું લેવાનું છે. પછી તેમાં થોડું પાણી એડ કરી એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. હવે આ પેસ્ટને એક બાઉલમાં આપણે કાઢી દેવાની છે. પછી તેની અંદર આપણે થોડા બ્રેડ ક્રમ્સ પણ એડ કરવાના છે, જેથી આ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને તેના માટે. એકચ્યુઅલી આનું નામ મેં દૂધી રવાના પરાઠા આપ્યું છે, પણ જો તમને આનું નામ ખબર હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. હવે જુઓ, આને મિક્સ કરી નાખ્યું છે. હવે મેં આની અંદર દૂધી હતી એ છીણી નાખી હતી. એ છીણેલી દૂધી એડ કરી છે, લીલા મરચાં એડ કર્યા છે, અને જે ઘન પાવડર બનાવ્યો હતો મેં મારી ચેનલમાં રેસીપી શેર કરેલી જ છે, તો એ ઘન પાવડરમાં અમે એડ કર્યો છે. પછી ટામેટાનો પલ્પ એડ કર્યો છે, અને બેઝિક મસાલા છે, ધાણા જીરું, હળદર અને મીઠું એડ કર્યું છે. પછી આને આપણે વઘાર કરવાનો છે. તો વઘાર એમાં મેં થોડું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને મેથી એડ કર્યા છે. પછી એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે, અને થોડી હિંગ એડ કરવાની છે. પછી આ વઘાર આપણે આ જે ખીરું બનાવ્યું છે તેમાં આપણે રેડી દેવાનું છે. અને એક પેન લઈ લેવાનું. પેન ગરમ થાય એટલે એમાં થોડું તેલ એડ કરવાનું. પછી આ મિશ્રણ આપણે 1 ચમચો મિશ્રણ ત્યાં મૂકવાનું છે તવા ઉપર, અને આપણે હાથથી એને પાથરી દેવાનું છે. અને નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આને આપણે પલટાવી દેવાનું છે. એમ કરીને બંને બાજુ આપણે ક્રિસ્પી થાય તે રીતે એને બનાવવાનું છે. આ એકદમ હેલ્ધી નાસ્તો છે. તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.